નમસ્કાર. ચાણક્ય પોસ્ટલ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હવે આપણે પોસ્ટ ઓફિસ રેગ્યુલેશન્સ 2024 વિશે અભ્યાસ કરીશું કે જેના માટે અપડેટેડ ઇન્ફોર્મેશન આપણે લઈશું. તો જેની અંદર રૂલ નંબર 1 છે શોર્ટ ટાઇટલ એન્ડ કમેન્સમેન્ટ. બરાબર. પોસ્ટ રેગ્યુલેશન પીઓ રેગ્યુલેશન્સનું શોર્ટ ટાઇટલ એન્ડ કમેન્સમેન્ટ રૂલ નંબર 1 ની અંદર બતાવવામાં આવ્યું છે જેની અંદર સબક્લોઝ 1 શું કહે છે કે ધીઝ રેગ્યુલેશન્સ મે બી કોલ ધ પોસ્ટ ઓફિસ રેગ્યુલેશન 2024 and they shall come in force on 16 December 2024. મતલબ પ્રથમ નિયમમાં એવું કહેવામાં આવ્યું છે કે આ નિયમોને પોસ્ટ ઓફિસ રેગ્યુલેશન 2024 કહેવામાં આવશે અને તે 16 ડિસેમ્બર 2024 રોજ અમલમાં આવશે. બરાબર. ધેન સેકન્ડ ક્લોઝની અંદર આપણને મિત્રો ડેફિનેશન્સ આપવામાં આવેલી છે કે જેના સબક્લોઝ 1 ની અંદર ઇન ધીસ રેગ્યુલેશન અનલેસ ધ કન્ટેક્સ અધરવાઇઝ રિક્વાયર્સ. બરાબર. આ રેગ્યુલેશન અંદર કેટલીક ડેફિનેશન્સ આપેલી છે કે જેની અંદર ડેફિનેશન નંબર પહેલી છે આપણી જેની અંદર ડેફિનેશન 1 છે એકાઉન્ટેબલ આઇટમ્સ. એકાઉન્ટેબલ આઇટમ્સ મીન્સ જેનો તમે એકાઉન્ટ રેકોર્ડ રાખી શકો છો તેવી વસ્તુને શું કહીશું આપણે એકાઉન્ટેબલ આઇટમ્સ. મીન્સ એવી કોઈ પણ આર્ટિકલ કે જેના બુકિંગ માટે તમે એને રિસિપ્ટ આપો. બરાબર. એ રિસિપ્ટ આપ્યા પછી એ રિસિપ્ટના આધારે એનું ટ્રેક એન્ડ ટ્રેસ કરી શકો. બરાબર. અને તેના પર ડિજિટલ કે ઇલેક્ટ્રોનિકલી કે કોઈ પણ ફિઝિકલી સિગ્નેચર લઈ અને તેને એડ્રેસી પેઈ કે કોઈ પણ અધિકૃત વ્યક્તિને આપણે શું આર્ટિકલ ડિલિવર કરી શકીએ એવી વસ્તુને શું કહીશું એકાઉન્ટેબલ આઇટમ. હવે એકાઉન્ટેબલ આઇટમ કેવી હોઈ શકે? ઇન્ડિયા પોસ્ટ પાર્સલ હોય, સ્પીડ પોસ્ટ, મેગેઝિન પોસ્ટ, ઈએમએસ ઇન્ટરનેશનલ સ્પીડ પોસ્ટ સર્વિસ હોય. બરાબર. જોડે સીઓડી ઇન્સ્યોરન્સ રજીસ્ટ્રેશન આ બધી વસ્તુને આપણે શું કહીશું એકાઉન્ટેબલ આઇટમ. શું? એકાઉન્ટેબલ આઇટમ. બરાબર. એકાઉન્ટેબલ આઇટમ એટલે કેવી આઇટમ કે જેના આર્ટિકલના બુકિંગ માટે પોસ્ટ ઓફિસ એક રિસિપ્ટ આપશે. એ રિસિપ્ટના આધારે એ આર્ટિકલનું ટ્રેક એન્ડ ટ્રેસ થઈ શકે. મતલબ આર્ટિકલ રિયલ ટાઈમ કન્ડિશનમાં ક્યાં છે, ક્યાં ડિલિવર થયો, શું પ્રોસેસ છે અને તેને ડિલિવર કરવા માટે ડિજિટલ કાં તો ફિઝિકલ સિગ્નેચર એડ્રેસી પીઈ કે એના ઓથોરાઇઝ પર્સન પાસેથી લેવામાં આવે. બરાબર. એવા આર્ટિકલ આપણે શું કહીશું અકાઉન્ટેબલ આઇટમ. રાઈટ. નાઉ સેકન્ડ એક્ટ પીઓ રેગ્યુલેશન છે. જ્યારે એક્ટ જો એક્ટ શબ્દ વપરાય ત્યારે પોસ્ટ ઓફિસની અંદર સમજવાનું એક્ટ મીન્સ ધી પોસ્ટ ઓફિસ એક્ટ 2023. શું? પીઓ એક્ટ 2023. જ્યારે રેગ્યુલેશન્સ 2024. હવે સબક્લોઝ સી ની અંદર આપણે સમજીશું એડ્રેસી. એડ્રેસી એટલે શું? એડ્રેસી નો મતલબ થશે મિત્રો સરનામા ધારક. શું? સરનામા ધારક. મતલબ તમે જેને કાગળ પત્ર કે આર્ટિકલ લખ્યું છે કે જે વ્યક્તિને આર્ટિકલ મળવાનું છે કે જેને ડિલિવર થવાનું છે એને શું કહીશું એડ્રેસી. ટુ બી ડિલિવર. બરાબર. એડ્રેસી મીન્સ ઇન્ટેન્ટ રિસિપ્ટ ઓર ધ પર્સન ટુ whom એની આઇટમ ઇઝ ટુ બી ડિલિવર. મતલબ જે કાગળ જે વ્યક્તિ સંસ્થા કે કોઈને પણ ડિલિવર થવાનું છે એને આપણે કહીશું એડ્રેસી સરનામા ધારક. ઓકે. નાઉ નેક્સ્ટ એડમિનિસ્ટ્રેટિવ ઇન્સ્ટ્રક્શન્સ. હવે મિત્રો એડમિનિસ્ટ્રેટિવ ઇન્સ્ટ્રક્શન્સ એટલે શું? તો કેટલીક વખત આપણું એડમિનિસ્ટ્રેટિવ વહીવટી આપણી જે સંસ્થા હોય એ કેટલીક સૂચનાઓ ઇન્સ્ટ્રક્શન આપતું હોય છે. આપણું એડમિનિસ્ટ્રેશન આપણી અપર ઓથોરિટી એને એડમિનિસ્ટ્રેટિવ ઇન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. બરાબર. એ ઓર્ડરોને આપણે ફોલો કરવાના હોય છે જે ડાયરેક્ટર જનરલ એને સ્પેસિફાઈ કરતા હોય છે.
कया रेगुलेशंस मुझे रेगुलेशन 178, रेगुलेशन 179 और रेगुलेशन 180, 178, 179, 180 આ રેગ્યુલેશન અંતર્ગત આપણને એડમિનિસ્ટ્રેટિવ ઇન્સ્ટ્રક્શન્સ કોણ આપશે? ડાયરેક્ટર જનરલ સાહેબ. બરાબર છે. ધેન ઓથોરાઇઝ પર્સન. શું મિત્રો? ઓથોરાઇઝ પર્સન એટલે શું? તો ઓથોરાઇઝ પર્સનને ગુજરાતીમાં કહેવાશે અધિકૃત વ્યક્તિ. બરાબર, તમારા માટે તમે કોઈને તમારી જગ્યાએ કામ કરવા માટે નિયુક્ત કરો એને શું કહીશું? અધિકૃત વ્યક્તિ. ધ ઓથોરાઇઝ પર્સન means a person duly authorized by the addressee to receive the item or by payee to receive the money on his behalf. મતલબ એડ્રેસી એટલે કે સરનામા ધારક દ્વારા પોતાના બદલે આર્ટિકલ મેળવવા કે મની ઓર્ડર કે કોઈ પણ વસ્તુના નાણાં મેળવવા માટે નિયુક્ત કરેલા વ્યક્તિને આપણે શું કહીશું? ઓથોરાઇઝ પર્સન. This is called in PO regulation 2024. Now, ડિલિવરી. ડિલિવરી મતલબ મિત્રો જનરલી તમને ડિલિવરી વર્ડ જ સારો લાગશે, બાકી ગુજરાતીમાં એને વિતરણ કહેવામાં આવે. આપણે ડિલિવરી સમજી લઈશું. ડિલિવરી મીન્સ ધ ડિલિવરી ઓફ આઇટમ at the address of the addressee or to the addresser or the other person location considered authorized to receive them. મતલબ આર્ટિકલ એડ્રેસી કે ઓથોરાઇઝ પર્સનને જે ડિલિવર કરીએ છીએ અને જે પ્રોસેસ થાય છે ડિલિવર આપી દેવાની એને કહીશું ડિલિવરી, વિતરણ. ઓકે. ધેન ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ. ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ ઓફ પોસ્ટ ઓફિસ ઓર ઓફિસ એક્શન ઓર ડાયરેક્ટર. બરાબર, પોસ્ટલ સર્વિસની અંદરના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હોય છે અને આપણે ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસ કહીએ છીએ. ધેન ઇન કોર્સ ઓફ ટ્રાન્સમિશન બાય પોસ્ટ. મતલબ પોસ્ટની અંદર ટ્રાન્સમિશન દરમિયાન. એનો અર્થ એવો થાય શું? પોસ્ટની અંદર ટ્રાન્સમિશન દરમિયાન, વહન દરમિયાન ગુજરાતીમાં કહું તો તમને જ્યારે મુસાફરી થતી હોય આર્ટિકલ તે દરમિયાન શું થશે? ઇન કોર્સ ઓફ ટ્રાન્સમિશન બાય પોસ્ટ મતલબ જ્યારે તમે આર્ટિકલ બુક કરો છો ત્યાંથી લઈને ડિલિવર થાય ત્યાં સુધીનો જે સમયગાળો હોય સેન્ડર ટુ રિસીવર, એ સમયગાળાને આપણે શું કહીશું? ઇન કોર્સ ઓફ ટ્રાન્સમિશન બાય પોસ્ટ. બરાબર, અહીંયાથી બુક કર્યું, અહીંયા ગયું. બરાબર, ધારો કે અમદાવાદથી બુક થયું, સુરત ગયું, તો અહીંયાથી જતા જે આખી પ્રોસેસ હોય એને કહીશું ઇન કોર્સ ઓફ ટ્રાન્સમિશન બાય પોસ્ટ. લેટર બોક્સ લગભગ દરેક વ્યક્તિ આનાથી જાણીતો હશે મિત્રો. લેટર બોક્સ એટલે આપણી પોસ્ટ ઓફિસ હોય કાં તો પોસ્ટ ઓફિસની આજુબાજુ આવેલા તમામ વિસ્તારની જાહેર જગ્યાઓ પર મૂકવામાં આવેલું એક ટપાલ પેટી કે જેની અંદર ખુલ્લી પ્રીપેડ લેટર, પોસ્ટકાર્ડ, લેટર કાર્ડ ને બુક પોસ્ટ કરી શકો છો. એને શું કહીશું? લેટર બોક્સ. ધેન પેઈ. પેઈ એટલે મતલબ પેઈ મીન્સ ધ પર્સન who intend to receive money through money remittance service. મતલબ પેઈ એટલે કે નાણાં મેળવનાર. પેઈ સીધું યાદ રાખવાનું, નાણાં લેનાર એટલે પેઈ. જેના પૈસા આપણે આપવાના છે એને પેઈ કહીશું. રેમિટર એટલે મોકલનાર. ધેન પોસ્ટ. પોસ્ટ means any system for collection, clearance, sorting, dispatch, conveyance and delivery of item by the postal network. પોસ્ટ એટલે ટપાલ એટલે પોસ્ટ ઓફિસનું એવું નેટવર્ક કે જેની અંદર ટપાલનું કલેક્શન થશે, એનું ક્લિયરન્સ થશે, એનું શોર્ટિંગ થશે, એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે, એનું ટ્રાન્સમિશન થશે અને પછી લાસ્ટમાં એને શું થશે? ડિલિવરી. આ તમામ વસ્તુને પોસ્ટ કહીશું. બરાબર મિત્રો, મતલબ move to delivery, that's called post. Okay, now post master.
લગભગ પોસ્ટ ઓફિસ પોસ્ટ વિભાગની અંદર દરેક વ્યક્તિ કોઈક ને કોઈક જગ્યાએ પોસ્ટ માસ્ટર હોય છે. જીડીએસ બરાબર, ત્યાંથી લે તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, બરાબર. દરેક પોસ્ટ ઓફિસના વડાને પોસ્ટ માસ્ટર કહેવાય, બરાબર. એ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હોય, એસઓ નો હોય તો એસપીએમ હોય, એચઓ માં હેડ પોસ્ટ માસ્ટર હોય, બરાબર. પીએમજી પોસ્ટ રિજિયન હોય તો પીએમજી હોય, સર્કલ હોય તો સીપીએમજી હોય. આ દરેક વ્યક્તિને આપણે શું કહીશું? પોસ્ટ માસ્ટર. દરેક વ્યક્તિ શું છે? પોસ્ટ માસ્ટર. દેન ડિલિવરી માટેનું એક ઇમ્પોર્ટન્ટ વર્ડ છે રીડાયરેક્શન. શું? રીડાયરેક્શન મતલબ ટપાલને વળાંક આપવો. શું? વળાંક આપવો. દાખલા તરીકે કોઈ એક સરનામાએ વ્યક્તિ પહેલા રહેતો હતો, પછી આપણને લેખિત સૂચના આપીને બીજી જગ્યાએ ગયો છે, તો આવેલી ટપાલને એ નવા સરનામાએ મોકલવી, એ વસ્તુને શું કહીશું આપણે? રીડાયરેક્શન. બરાબર. મૂળ સરનામા સિવાયના અન્ય સરનામાએ સોંપવાની કરવાની પ્રક્રિયા, એને શું કહીશું આપણે? રીડાયરેક્શન. ધેન આવ્યો રિમીટર. બરાબર, કે એનો પેય હતો, આવ્યો રેમિટર. રેમિટર એટલે હુ રિમિટ્સ મની થ્રુ મની રેમિટન્સ સર્વિસ. રેમિટર પૈસા મોકલનાર. કોણ? મોકલનાર. ને રેમિટર કહીશું, લેનારને પેયી કહીશું, બરાબર. દેન રૂલ્સ. રૂલ્સ મતલબ પોસ્ટ ઓફિસ રૂલ્સ 2024. બરાબર. જ્યાં પણ રૂલ શબ્દ વપરાશે તો 2024 રેગ્યુલેશન આવશે. એક્ટ હશે તો પોસ્ટ ઓફિસ એક્ટ 2023. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું, જીકેમાં કદાચ પૂછાઈ જાય. દેન શેડ્યુલ. શેડ્યુલ એટલે અનુસૂચિ. તો પોસ્ટ ઓફિસ ના આ રેગ્યુલેશન્સ ની અંદર કેટલીક અનુસૂચિઓ આપવામાં આવી છે કે જેને આપણે શેડ્યુલ કહીશું. દેન સેન્ડર. સેન્ડર એટલે તમને બધાને ખબર જ છે કે આર્ટિકલ મોકલનાર વ્યક્તિને સેન્ડર કહેવામાં આવે છે. વેઇટ. વેઇટ એટલે વજન. બરાબર. હવે અત્યારે આપણે પાર્સલનું કદાચ લાસ્ટ ડિસેમ્બરમાં તમે જોયું હશે તો નવું આવ્યું છે વોલ્યુમેટ્રિક વેઇટ ફોર્મ્યુલા, ગ્રોસ વેઇટ ફોર્મ્યુલા. તો આ તમામના આધારે વજનની ગણતરી થતી હોય છે. કયું? ગ્રોસ વેઇટ એન્ડ વોલ્યુમેટ્રિક વેઇટ. અને બંનેમાંથી જે ઊંચું હોય એને ગણતરીમાં લેવાનું હોય છે. Then suppose to words and expression use herein but defining act or the post office rule 2024 shall have the meaning respectively assigned to them in the act or said rules. ઉપર જે પણ શબ્દો કે અભિવ્યક્તિઓનો વાપરવામાં આવ્યા છે તેની વ્યાખ્યા ડિફાઇન ક્યાં કરવામાં આવેલી છે? પોસ્ટ ઓફિસ રૂલ્સ 2024 કરવામાં આવેલું છે. તેના પછી રેગ્યુલેશન્સનો ક્લોઝ નંબર 3 છે બિઝનેસ અવર્સ. શું મિત્રો? બિઝનેસ અવર્સ, કામના કલાકો. બિઝનેસ અવર્સ ઇન અ પોસ્ટ ઓફિસ during which business is transacted with the public shall generally be as under on normal weekdays which are not holiday for the post office or the government. પોસ્ટ ઓફિસની અંદર સામાન્ય કામના દિવસોમાં કયા સમયે કામ કરવું, જનતા જોડે કેટલો વ્યવહાર કરવો, કયા ટાઈમે શું થશે, એ તમામ વસ્તુ દર્શાવતું હોય એને આપણે કહીશું બિઝનેસ અવર્સ. બરાબર. જો તમારે રેફરન્સ અને ઇન્ક્વાયરી કરવી છે તો ડ્યુરિંગ ધ એન્ટાયર વર્કિંગ અવર ઓફ ધ ઓફિસ. બરાબર. શું? સમગ્ર કામકાજના સમય દરમિયાન ઇન્ક્વાયરીને રેફરન્સ કરી શકો છો. બીજું કાઉન્ટર સર્વિસ હોય, બુકિંગ, પોસ્ટિંગ, પ્રીમિયમ કલેક્શન, ઇન્સ્યોરન્સ. કેટલા કલાક છે નવા રેગ્યુલેશન્સ મુજબ? 6 કલાક. યુ ગાઈડ 1માં શું હતું? 6-5. બરાબર. દરેકમાં થોડુંક ફેરફાર છે. નવા રેગ્યુલેશન બધું 6-6 થઈ ગયું છે. મની રેમિટન્સ, ઈએમઓ, આઈપીઓ ની 6 કલાક. સેવિંગ બેંક કેટલા? 6 કલાક. જૂનામાં 5 કલાક હતું. બ્રાન્ચ પોસ્ટ ઓફિસ will be kept open for maximum period of 5 hours in a day. ખાસ બીઓ 5 કલાક. બરાબર છે. Then clause number 4, subclause 1. The circle head, regional head,
બરાબર. સીપીએમજી, પીએમજી અને ડિવિઝનલ હેડ એટલે કે એસપી આર empowered to specify the period of which of the post office under their jurisdiction during which business is transacted with the public or customer and the time at which items are delivered and dispatched, keeping you the maximum working hours of the મતલબ સીપીએમજી, પીએમજી કે એસપી તેમની અંડરમાં આવેલી પોસ્ટ ઓફિસમાં સામાન્ય જનતા અને અનુકૂળતા મુજબ આર્ટિકલ ક્યારે ડિસ્પેચ થશે, ડિલિવર થશે, કેવી રીતે કામના કલાકો નક્કી થશે, એક નક્કી કરવાનો અધિકાર આપવામાં આવેલો છે. બરાબર. કોને? નવા રેગ્યુલેશન્સ મુજબ સીપીએમજી, પીએમજી અને એસપી ને. तो सर्कल हेड और रीजनल मतलब सीपीएमजी और पीएमजी ने जो કોઈ સંજોગોમાં જરૂરી લાગે તો શું કરશે? કામના કલાકો કામના સિવાયના દિવસો એટલે કે રજાના દિવસે પણ ઓફિસ ખુલ્લી રખાવી શકે છે. જે તમે રવિવારે કામ કરો છો ને એ આ રેગ્યુલેશન્સ અંતર્ગત હવે કામ કરો છો. કયો? સીપીએમજી કે પીએમજી ને લાગે કે કામના કલાકો સિવાય વધારે કામ કરાવવું છે કે રજાના દિવસે મતલબ કામના દિવસો સિવાય રજાના દિવસે કામ કરાવવું છે તો તે ખુલ્લી રખાવી શકે છે પોસ્ટ ઓફિસ. બરાબર છે. અને કયા ટ્રાન્ઝેક્શન કરવાના એ પણ એ જણાવશે. બરાબર. મેક્સિમમ નંબર ઓફ આઇટમ કેટલું કરવાનું એ પણ બતાવશે. બરાબર. તમામ વસ્તુ પીએમજી કે સીપીએમજી બતાવી શકે છે. પેમેન્ટ ઓફ પોસ્ટેજ એન્ડ અધર સમ ચાર્જેબલ सम्स ઓન આઇટમ મતલબ પોસ્ટેજનું પેમેન્ટ કેટલું અને કેટલો દર લેવામાં આવશે એ વસ્તુની જાણકારી આપવામાં આવેલી છે. જે એઝ જે આગળ બતાવવામાં આવશે કે પેમેન્ટ ઓફ પોસ્ટેજ કઈ રીતે કરવાનું તો કાં પોસ્ટેજ સ્ટેમ્પ, રોકડ, ફ્રેન્કિંગ મશીન, બરાબર, આના માધ્યમે તમે ચૂકવણી કરી શકો છો. બરાબર. દેન પોસ્ટનો જ અનએકાઉન્ટેબલ આઇટમ કે અનપેડ આઇટમ હોય. જો અનએકાઉન્ટેબલ આઇટમ છે તો તેના પર ટિકિટ લગાવી ચૂકવી શકો છો. જો ટિકિટ લગાવેલી એનું વધારે થતો હોય તેનો ડિફરન્સ ચૂકવીને પણ કરી શકો છો. અને જો અનપેડ કે ઇનસફિશિયન્ટ પેડ આઇટમ છે તેને હોલ્ડ પર રાખવાનું અને તેના પર બાકીનો જે ચાર્જ હોય એ લગાવી અને પછી એને ડિલિવર કરવાનું હોય છે. ઓકે મિત્રો. નેક્સ્ટ આપણે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.